परम पूज्य तेजेंद्र प्रसाद जी महाराज, पूज्य श्री लालजी महाराज, स्वामी पूज्य धर्मनंदन दास जी महाराज, सर्वे पूज्य संतगण, मंत्रिमंडलना मारा साथी श्री नरोत्तम भाई, श्री वासण भाई, अहींया धारासभ्य भाई श्री जयंती भाई, मंच पर विराजमान सर्वे महानुभावों અને દેશ વિદેશમાંથી પધારેલ સૌ હરિભક્તો, આપ સૌને જય સ્વામિનારાયણ। કોઈ કલ્પના કરી શકે કે 2001માં હજુ તો હમણાં જ આવડો મોટો ભૂકંપ થયો હોય? કચ્છ નહીં, આખી દુનિયા ધ્રુજી ગઈ હોય, કોઈ એવી આંખ ન હોય કે જેમાંથી આંસુ ન ટપક્યા હોય। મોતની છાયા હતી। આટલા ટૂંકા ગાળામાં કચ્છની ધરતી પર આવું વિરાટ દ્રશ્ય જોવા મળે મિત્રો। જ્યાં નજર પહોંચે હું જોઉં છું આ માનવ મહેરામણ। કઈ પ્રેરણા છે, કઈ શક્તિ છે? અહીંયા સમર્પણ છે, અહીંયા આયોજનની શક્તિ છે, અહીંયા પ્રભુ માટેની ભક્તિ છે, અહીંયા સમાજ માટેની અખુન્ન સંવેદના વહી રહી છે। જો આટલી બધી ચીજો હોય, એને સમાજનું ભલું કરવા માટે રાજશક્તિએ સમાજની આ શક્તિ જોડે હાથ મિલાવ્યા હોત, સંસ્કૃતિની આ ધારા સાથે આચમન કરવાનો પ્રયાસ કર્યો હોત, તો મને શ્રદ્ધા છે આ દેશ દુનિયાની સૌથી મોખરે પહોંચી ગયો હોત। મને યાદ છે અહીંયા જ્યારે ભૂકંપ આવ્યો, હું બીજા દિવસે અહીંયા પહોંચેલો અને લાંબો સમય સુધી અહીંયા રહેતો હતો। ત્યારે મુખ્યમંત્રી હતો નહીં, બીજું કંઈ કામ નહોતું, અને મને પણ થયું કે હાલો ઘેર બેઠા ગંગા સેવાની સેવા અને આપણો શીખવા મળશે। તો અહીંયા જે વિદેશી બધા લોકો કામ કરવા માટે આવ્યા હતા, પોતાના નાના નાના ટેન્ટ બનાવીને રહેતા હતા, એમને હું મળવા ગયો। સાંજ પડે એ લોકો બધું કામ બંધ કરે, પછી એમને મળવા જવું, પૂછવા જવું એમને શું લાગે છે, આમાંથી કેવી રીતે બહાર આવીશું, શું કરવું જોઈએ, એમનો અનુભવ શું છે, આ બધું એમને પૂછતો હતો। એમને મેં જ્યારે એમના અનુભવો પૂછ્યા, એમાં એક વાત એમણે મને આશ્ચર્યજનક કહી। એમાંની એક ટુકડી હતી, સાહેબ સ્પેનિશ લોકો હતા, એ લોકો ટર્કીમાં ત્યાંના ભૂકંપ પછી સેવા કરીને આવેલા। મેં એમને પૂછ્યું શું અનુભવ? કે સાહેબ આ તો અદ્ભુત સમાજ છે। કેમ? તો કે અમે આ દુનિયાના અનેક દેશોમાં આવી કોઈ કુદરતી હોનારત થાય તો અમે જતા હોઈએ છીએ, તો ત્યાં કોઈ એનજીઓ જોવા જ ન મળે। બહુ તો રેડક્રોસ વાળા હોય, બહુ ડબલ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળા હોય, એવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એવી 2-5 હોય, બાકી તો બધા પોતાના ઘર બહાર બેસીને આંસુ સારતા હોય, બધું ખતમ થઈ ગયું હોય। મેં કહું અહીંયા સાહેબ, અહીંયા તો દરેક ગલી મોહલ્લામાં કોઈ ને કોઈ એનજીઓ છે। એમને આપણો ધર્મ, સંસ્કૃતિ, પરંપરા ખબર ના હોય, એટલે અમારા સ્વામિનારાયણના બધા સાધુઓ મોટા મોટા તપેલામાં રસોઈઓ બનાવીને લોકોને પીરસતા હોય, એમને એમ લાગે કે આ એટલા બધા એનજીઓ।
કોઈ ભૂખ્યું નથી રહેતું? એમને આચરણ થયેલું. મને કે સાહેબ આટલી મોટી સમાજની શક્તિ અમે ક્યાંય જોઈ નથી. આ શક્તિ રાષ્ટ્રના વિકાસમાં જોડાય ત્યારે કેવા અદ્ભુત પરિણામો આપી શકે એ આપણે જાણીએ છીએ. આપણા દેશની આઝાદીનો ઇતિહાસ, આઝાદીના આંદોલનનો ઇતિહાસ એના પૂર્ણ સ્વરૂપમાં હજુ સુધી બહાર આવ્યો નથી. કે 19મી સદીમાં આ દેશના જે સંતો મહંતો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, જે પરંપરાઓ વિકસી, આ પરંપરાઓએ આ દેશમાં આઝાદીના આંદોલન માટેની એક પીઠિકા તૈયાર કરી હતી. સહજાનંદ સ્વામી હોય, સ્વામી દયાનંદ સરસ્વતી હોય, સ્વામી વિવેકાનંદ હોય, હિન્દુસ્તાનને ખૂણે ખૂણે કોઈ એવો જિલ્લો નહીં હોય કે જ્યાં આ કાલખંડમાં કોઈ ભક્ત ન થયા હોય, કોઈ સંત ન થયા હોય અને એમણે સમાજને બેઠો કરવા માટેનું કોઈ વાતાવરણ ન બનાવ્યું હોય. ઇતિહાસે આ વાતનો સ્વીકાર કરવો પડશે કે આ દેશની સંત પરંપરાએ, આ દેશના ઋષિઓ મુનિઓએ આઝાદીના આંદોલનની પીઠિકા તૈયાર કરવાનું કામ કર્યું હતું. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે જુઓ, સામૂહિક સાંસ્કૃતિક ચેતનાનું વાતાવરણ છે. આપ સ્વામિનારાયણ પરંપરાના કોઈ પણ કાર્યક્રમો જુઓ, આવી સામૂહિક ચેતનાના દર્શન થાય. એનો અર્થ એ થયો કે આ દેશની એક ચેતના જગાવવાનું એક સંતો દ્વારા અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે. સાંસ્કૃતિક અધિષ્ઠાનને પુનર્જાગૃત કરવા માટેનું એક જબરજસ્ત મોટું કામ થઈ રહ્યું છે. અને એના સુફળ 19મી સદીની સંત શક્તિના કારણે, ભક્તિ યુગના કારણે, ભક્તિ આંદોલનના કારણે ભારતની ચેતના જાગૃત થઈ અને આઝાદીને પ્રાપ્ત કરી. 20મી સદીના ઉત્તરાર્ધ અને 21મી સદીના પ્રારંભમાં ફરી એકવાર આ ચેતનાનો પુનરુદ્ધાર થયો છે. મને ખાતરી છે 21મી સદી હિન્દુસ્તાનની સદી બનવા માટે આ પાયાનું કામ થઈ રહ્યું છે. તમારામાં